હેલો એવરીવન, આજે આપણે પ્રકરણ નંબર 3 જે વિદ્યુત રસાયણ વિજ્ઞાન છે એનો લેક્ચર નંબર 3 છે. આમાં આપણે ભણવાનું છે વિદ્યુત ધ્રુવ અને તેના પ્રકાર, કોષનું સાંકેતિક નિરૂપણ કરવાની પદ્ધતિ અને કોષ પોટેન્શિયલનું માપન. કોષ પોટેન્શિયલ એટલે શું? એનોડ અને કેથોડ વચ્ચેનો જો પોટેન્શિયલ તફાવત હતો એને જ આપણે કોષ પોટેન્શિયલ કીધું હતું. તો એનું માપન કેવી રીતે કરી શકીએ, આ 3 ટોપિક વિશે આજ ડિસ્કસ કરવાની છે. બરાબર, તો વન બાય વન જોઈએ. પહેલો ટોપિક આપણો છે વિદ્યુત ધ્રુવ અને તેના પ્રકાર. વિદ્યુત ધ્રુવ અને તેના પ્રકાર. હવે વિદ્યુત ધ્રુવ એટલે શું? તો કે વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાં ડુબાડવામાં આવેલો ધાતુનો અથવા તો અધાતુનો સળિયો કે જેના ઉપર રાસાયણિક પ્રક્રિયા થાય છે એને આપણે વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખીએ. જેમ કે ડેનિયલ કોષ યાદ કરો, એમાં 2 વિદ્યુત ધ્રુવ હતા. એક કોપરનો વિદ્યુત ધ્રુવ હતો અને એક ઝિંકનો વિદ્યુત ધ્રુવ હતો. બરાબર છે? તો કોપરનો વિદ્યુત ધ્રુવ અને ઝિંકનો વિદ્યુત ધ્રુવ બંનેને ધાતુના વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખી શકાય. ઘણા એવા પ્રકારના પણ કોષ હોય કે જેમાં અધાતુના વિદ્યુત ધ્રુવ યુઝમાં આવતા હોય. તો વિદ્યુત ધ્રુવ શું છે એનો ખ્યાલ આવી ગયો. હવે આપણે એ જોઈએ કે વિદ્યુત ધ્રુવના પ્રકાર કેટલા છે. તો કે 3 પ્રકાર છે. પહેલો પ્રકાર છે ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવ. ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવ. હવે નામ આવ્યું ધાતુના એટલે વિદ્યુત ધ્રુવ ધાતુના જ હશે. પછી લખ્યું સક્રિય એટલે શું? તો કે એક્ટિવ હોય, જે રિએક્ટિવ હોય, જે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા હોય એને ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવ કહેવાય. જેમ કે કોપરના સળિયાનું વજન વધતું હતું ડેનિયલ કોષમાં અને ઝિંકના સળિયાનું વજન ઘટતું હતું, એટલે એણે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લીધો. હતા પોતે વિદ્યુત ધ્રુવ પણ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લીધો, અને ભાગ લીધો એટલા માટે જ આપણે એને સક્રિય વિદ્યુત ધ્રુવ કહીએ છીએ. બરાબર છે? તો જે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે એ સક્રિય વિદ્યુત ધ્રુવ છે. તો ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવનું ઉદાહરણ ઝિંક, કોપર, સિલ્વર, બરાબર છે, વગેરે જે વિદ્યુત ધ્રુવ છે એ કેવા છે? સક્રિય, જે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે છે. એનું ઓક્સિડેશન થાય અથવા તો રિડક્શન થાય, આવા વિદ્યુત ધ્રુવને ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવ કહેવાય. બીજો જે વિદ્યુત ધ્રુવનો પ્રકાર છે એ છે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. હવે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ એટલે શું? તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા ન હોય. ખાલી વિદ્યુત ધ્રુવ તો મૂકવાનો જ છે આપણે, પરંતુ એ વિદ્યુત ધ્રુવ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેશે નહીં. જેમ કે કોપરનો સળિયો કાઢીને જગ્યાએ પ્લેટિનમ મૂકી દો તો પ્લેટિનમ નિષ્ક્રિય ધાતુ છે, રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેશે નહીં. ગ્રેફાઇટનો સળિયો મૂકી દો તો એ પણ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેશે નહીં. મતલબ એને પોતાનું ઓક્સિડેશન પણ નહીં થાય, રિડક્શન પણ નહીં થાય. તો એને આપણે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ કહીએ છીએ. નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ ધાતુનો પણ હોઈ શકે છે, અધાતુનો પણ હોઈ શકે છે. બંનેનું એક એક ઉદાહરણ. જેમ કે ધાતુનું ઉદાહરણ લઈએ તો પ્લેટિનમ ધાતુ આ નિષ્ક્રિય છે, અને અધાતુનું ઉદાહરણ લઈએ તો ગ્રેફાઇટ. કાર્બનનું અપરૂપ છે ગ્રેફાઇટ, તો એ પણ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે, અધાતુનું અને અધાતુનું. તો બીજો પ્રકાર થઈ ગયો વિદ્યુત ધ્રુવનો. ત્રીજો પ્રકાર અને છેલ્લો પ્રકાર એનો છે વાયુરૂપ વિદ્યુત ધ્રુવ. વાયુના વિદ્યુત ધ્રુવ. તો અહીંયા એમ થાય કે વાયુ કેવી રીતે વિદ્યુત ધ્રુવ હોઈ શકે? વિદ્યુત ધ્રુવ તો સોલિડ સરફેસ હોવી જોઈએ. બરાબર? જેમ કે કોપરનો સળિયો સોલિડ હતો, ઝિંકનો સળિયો સોલિડ હતો. અહીંયા તમે એમ કહો ભાઈ કે પ્લેટિનમ, ગ્રેફાઇટ, સિલ્વર બધા સોલિડ છે, તો વિદ્યુત ધ્રુવ તો સોલિડ હોવા જોઈએ. તો અહીંયા આપણે વાત કરી કે વાયુના વિદ્યુત ધ્રુવ. તો વાયુના વિદ્યુત ધ્રુવમાં વાયુ પસાર કરવાનો હોય છે, પણ એ વાયુ કોઈ એક ધાતુ ઉપરથી પસાર કરવાનો હોય છે. તો એ ધાતુ કેવી હોવી જોઈએ? નિષ્ક્રિય. એટલે કે વાયુ વિદ્યુત ધ્રુવ જે છે ને એ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવનો એક પેટા વિભાગ છે, અથવા તો એને જ વધુ ડીપમાં સમજાવ્યું એમ કહી શકાય.
કે સપોઝ અહીંયા કાં તો પ્લેટિનમ ધાતુ લેવાની હશે અથવા ગ્રેફાઇટ લેવાનો હશે, એ વિદ્યુત ધ્રુવનો સળિયો દ્રાવણમાં ડુબાડવાનો ને પછી એના ઉપરથી વાયુ પસાર કરવાનો, જેમ કે હાઇડ્રોજન વાયુ, ક્લોરીન વાયુ, બરાબર છે, અથવા બ્રોમિન વોટર પસાર કરવાનું. તો આવા વિદ્યુત ધ્રુવને આપણે વાયુના વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખીએ છીએ, બરાબર. તો એમાં પ્લેટિનમનો તો યુઝ થતો જ હશે. પ્લેટિનમ કઈ સ્વરૂપે હશે? સોલિડ સ્વરૂપે. હવે એમાંથી કયો વાયુ પસાર કરવાનો છે? H2 ગેસ. એ લખવાનો H2 ગેસ, બરાબર છે. મતલબ આ કેવી રીતના લખવાનું એનું નિરૂપણ પણ શીખવીશ હમણાં, પણ અત્યારે ખાલી એવું માનો કે વાયુના વિદ્યુત ધ્રુવ જે છે એ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવનો એક પ્રકાર જ છે. કે વાયુના વિદ્યુત ધ્રુવ બનાવવા માટે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ વાળી ધાતુ તો હોવી જ જોઈએ. એ ધાતુના સળિયા ઉપરથી વાયુ પસાર કરીએ ત્યારે એ વિદ્યુત ધ્રુવ વાયુનો બને છે, બરાબર છે. તો 3 વિદ્યુત ધ્રુવ જોયા આપણે: ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવ, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ અને વાયુના વિદ્યુત ધ્રુવ. ઉદાહરણ યાદ રાખજો, પૂછી શકે. એક્સ્ટ્રા ટોપિક છે, આપણે ટેક્સ્ટ બુકમાં આપેલો નથી. તો વિદ્યુત ધ્રુવ એટલે શું અને એના પ્રકાર જણાવી દીધા. હવે આપણે બીજું જોઈએ, કોષનું સાંકેતિક નિરૂપણ. કે કોષને ડેનિયલ કોષ, ગેલ્વેનિક કોષ, જે પણ કહો, અથવા એના સિવાયના કોઈ પણ પ્રકારના કોષ હોય, એને દર્શાવવા માટે એક શોર્ટ રીત યુઝ થાય છે. એ શું છે? એને આપણે સાંકેતિક નિરૂપણ કહીએ છીએ. કેવી રીતે દર્શાવી શકીએ તો એ જોઈએ આપણે. તારફ કરી દઉં છું. હવે કોષનું સાંકેતિક નિરૂપણ છે એની વાત કરીએ. તો આપણને ખબર છે સંપૂર્ણ કોષ ક્યારે બને? બે અર્ધકોષોના મિશ્રણથી બે અર્ધકોષને જોડી દેશો એટલે સંપૂર્ણ કોષ બને. ડેનિયલ કોષ કેવી રીતે બન્યો હતો? ઝિંક અર્ધકોષ અને કોપર અર્ધકોષના મિશ્રણ વડે ડેનિયલ કોષ આખો બન્યો હતો. તો કોષનું સાંકેતિક નિરૂપણ શીખતા પહેલા આપણે એ શીખીએ કે અર્ધકોષનું નિરૂપણ કેવી રીતે થાય. અર્ધકોષનું નિરૂપણ. અર્ધકોષનું નિરૂપણ. જો સપોઝ મારી પાસે અહીંયા એક આ બીકર છે, આમાં કોપર સલ્ફેટનું દ્રાવણ ભરેલું છે, CuSO4 aqueous, અને મેં એમાં કોપરનો સળિયો ડુબાડેલો છે, સોલિડ. તો આ એક અર્ધકોષ થઈ ગયો કે યસ. તો આને કેવી રીતે દર્શાવાય? તો કે કોપરનો સળિયો કઈ અવસ્થામાં છે? સોલિડ અવસ્થામાં. Cu સોલિડ લખો, અને એને ડુબાડેલો છે એના વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાં. તો એક ઊભી લાઈન કરવાની, અને પછી CuSO4 ના દ્રાવણમાં આપણે SO4 નું તો કામ નથી ને, નહીં, ધન આયનનું કામ છે કોપરનું. તો કે કોપર +2 સ્વરૂપે અહીંયા હોય તો અહીંયા લખવાનું Cu+2 aqueous. તો આ અર્ધકોષનું નિરૂપણ છે, બરાબર છે. સપોઝ હું તમને એમ કહું કે અહીંયા મેં સિલ્વરનો સળિયો AgNO3 ના દ્રાવણમાં ડુબાડેલો હતો. આ દ્રાવણ જે છે એ છે AgNO3 નું aqueous દ્રાવણ, અને એમાં મેં જે સળિયો ડુબાડેલો હતો એ સિલ્વર ધાતુનો સળિયો છે. આ જે સળિયો છે એ સિલ્વર ધાતુનો સોલિડ સ્વરૂપે સળિયો છે. તો આને કેમ લખાય? જો Ag સોલિડ, તો અહીંયા લખી દેવાનું Ag સોલિડ. પછી લખવાનું છે એક ઊભી લાયન, અને પછી કરવાનું Ag પ્લસ, નીચે લખવાનું aqueous, કારણ કે સિલ્વર અહીંયા +1 ઓક્સિડેશન અવસ્થામાં છે, તેથી Ag પ્લસ aqueous. તો આ કોપરના અર્ધકોષનું નિરૂપણ થઈ ગયું, આ સિલ્વરના અર્ધકોષનું નિરૂપણ થઈ ગયું. એટલે કે અર્ધકોષનું નિરૂપણ કરતી વખતે ધાતુને પહેલા લખવાની સોલિડ સ્વરૂપે, પછી એક ઊભી લાયન કરવાની. એ ઊભી લાઈન શું દર્શાવે છે? કે એ ધાતુનો સળિયો તેના વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાં ડુબાડેલો છે. આનો મતલબ આવો થાય. પછી લખી દીધું અહીંયા કોપર +2 અને અહીંયા લખી દીધું Ag+. પણ વાયુરૂપ વિદ્યુત ધ્રુવ હોય તો, જેમ કે સપોઝ મારી પાસે આ એક બીકર છે, એમાં મેં ભરેલું છે દ્રાવણ HCl નું, HCl aqueous, અને એમાં ઉપરથી મેં પ્લેટિનમનો એક વિદ્યુત ધ્રુવ ડુબાડેલો છે. કોનો વિદ્યુત ધ્રુવ છે? આ પ્લેટિનમ, એટલે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ થઈ ગયો. અને ઉપરથી હું અહીંયા વાયુ પસાર કરું છું, પ્લેટિનમની સરફેસ ઉપરથી વાયુ પસાર કરું છું, હાઇડ્રોજન વાયુ. તો આ હાઇડ્રોજન વાયુનો વિદ્યુત ધ્રુવ થઈ ગયો એમ કહેવાય. આને કેવી રીતે લખાય?
તો કે વાયુ કોના ઉપરથી પસાર કરો છો? પ્લેટિનમ ઉપરથી. તો પહેલા લખવાનું પ્લેટિનમ કઈ અવસ્થામાં છે? સોલિડ અવસ્થામાં. પછી સિંગલ ઊભી લાઈન. પછી જો કોણ છે? તો કે અહીંયા હાઇડ્રોજન વાયુ પસાર કર્યો તો અહીંયા H2 લખવાનું કઈ અવસ્થામાં હોય? ગેસ અવસ્થામાં. પછી પાછી ઊભી લાઈન કરવાની. દ્રાવણમાં ડૂબાડેલો છે કોના? HCl ના. તો HCl માં કોણ હોય? H+. તો અહીંયા લખવાનું H+ aqueous. તો વાયુરૂપ વિદ્યુત ધ્રુવને દર્શાવતી વખતે ત્રણ વસ્તુ લખવી પડે, જ્યારે પહેલાને દર્શાવવા માટે બે જ લખવી પડે. આ પણ અર્ધકોષ છે, આ પણ અર્ધકોષ છે. તો અર્ધકોષનું નિરૂપણ ખ્યાલ આવ્યું. પછી બંને અર્ધકોષના નિરૂપણને મિક્સ કરી દઈએ એટલે સંપૂર્ણ કોષનું નિરૂપણ થઈ જશે. બરાબર? એને જ આપણે કોષનું સાંકેતિક નિરૂપણ કહીએ. તો જો આ સપોઝ મારી પાસે હાઇડ્રોજનનો વિદ્યુત ધ્રુવ હતો તો આમાં આવું થયું, પણ ક્લોરીનનો વિદ્યુત ધ્રુવ હોત તો સપોઝ આ આપણે વાત કરેલી છે, દ્રાવણ ભરેલું છે, એમાં ઉપરથી પ્લેટિનમનો વિદ્યુત ધ્રુવ આવવા દીધો. આ વિદ્યુત ધ્રુવ પ્લેટિનમ સોલિડનો છે, એના ઉપરથી ક્લોરીન વાયુ આવવા દઉં છું. અને એ જે દ્રાવણ ભરેલું છે એ Cl- આયન ધરાવતું દ્રાવણ હોવું જોઈએ. કોઈ પણ વિદ્યુત વિભાજનનું લઈ શકો, NaCl નું લઈ શકો, HCl નું લઈ શકો, જેમાં Cl- આવવો જોઈએ. તો અહીંયા Cl- કયા સ્વરૂપે છે? aqueous સ્વરૂપે. તો એ પહેલા કોને લખવાનો? પ્લેટિનમ સોલિડને લખવાનું. સિંગલ ઊભી લાઈન. પછી Cl2 કયા સ્વરૂપે હોય? તો કે ગેસ સ્વરૂપે હોય. સિંગલ ઊભી લાઈન. પછી ક્લોરીન છે તો Cl- કયા સ્વરૂપે છે? aqueous સ્વરૂપે. લખી શકાય આવી રીતે. તો આ વિદ્યુત ધ્રુવ જે છે એનું સાંકેતિક નિરૂપણ થઈ ગયું, પણ અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ છે. આ કોનું છે? અર્ધકોષ. હવે બે અર્ધકોષના સાંકેતિક નિરૂપણને જોડી દઈએ એટલે સંપૂર્ણ કોષનું સાંકેતિક નિરૂપણ થઈ જાય. તો એ પણ જોઈએ. તો અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ. હવે જોઈએ સંપૂર્ણ કોષનું સાંકેતિક નિરૂપણ. તારફ કરી દઉં છું. હું તમને પેજ PDF મોકલીશ, જે તમારે નોટબુકમાં કોપી કરવાની રહેશે. હવે આપણે સંપૂર્ણ કોષનું નિરૂપણ જોઈએ. સંપૂર્ણ કોષનું નિરૂપણ તો કેવી રીતે લખો સંપૂર્ણ કોષને શોર્ટમાં? તો ડેનિયલ કોષ યાદ કરવાનો કે ડેનિયલ કોષ જે હતો એમાં હું શું કરતો હતો? આ એક બીકર હતું, આ એક બીજું બીકર હતું. પહેલા બીકરમાં કોનું દ્રાવણ ભરેલું હતું? ZnSO4 નું દ્રાવણ aqueous. બીજામાં હતું CuSO4 નું aqueous દ્રાવણ. બરાબર છે? ચાલો, બીજું આમાં ઝીંકનો સળિયો ડુબાડેલો હતો અને આમાં કોનો સળિયો હતો? કોપરનો. બંનેને વોલ્ટમીટર મારફતે જોડી દીધા અને વચ્ચે શું મૂક્યું હતું? ક્ષાર સેતુ મૂક્યું હતું. આવું વસ્તુ હતી ગેસ. તો ઝીંકનું શું થતું હતું? ઓક્સિડેશન. અને આનું શું થતું હતું? રિડક્શન. હવે જેનું ઓક્સિડેશન થાય એનો એક કોષનું નિરૂપણ કરતી વખતે હંમેશા ડાબી બાજુ રાખવાના. હું સ્ક્રીન ઉપર આગળ ઊભો છું તો ડાબી બાજુ લખવાનો ઓક્સિડેશન વાળા અર્ધકોષને, જમણી બાજુ લખવાનો રિડક્શન વાળા અર્ધકોષને. આ એક એની ટેકનિક છે, આનો રૂલ્સ બનાવેલો છે. આને આપણે ફોલો કરવાનો, બ્રેક નહીં કરવાનો. કે ડાબી બાજુ હંમેશા એને લખવાનો કે જેનું ઓક્સિડેશન થાય છે, જમણી બાજુ હંમેશા એને લખવાનો કે જેનું રિડક્શન થાય છે. અહીં ઓક્સિડેશન કોનું થાય? ઝીંકનું. તો અહીંયા ઝીંકનો અર્ધકોષ આવશે. તો અહીંયા હું શોર્ટમાં લખું છું કે ઝીંકનો અર્ધકોષ. ઝીંકનો અર્ધકોષ. પછી ક્ષાર સેતુ મૂક્યો છે તો ક્ષાર સેતુને દર્શાવવા માટે બે ઊભી લાઈનનો ઉપયોગ થાય. પછી કોણ છે? રિડક્શન અર્ધકોષ. તો રિડક્શન અર્ધકોષ અહીં કોણ છે? કોપર. તો કોપરનો અર્ધકોષ. આવું લખાય ગયસ. પણ આ તો શબ્દ ફોર્મમાં થયું ને, મારે સિમ્બોલિક ફોર્મમાં લખવું છે કોપર ઝીંકના સંદર્ભમાં. તો કેમ લખાય? તો કે ઝીંકના અર્ધકોષમાં શું પ્રક્રિયા થતી હતી? કે ઝીંકના આયનો દ્રાવણમાં આવતા હતા એટલે ઝીંકનું ઓક્સિડેશન થતું હતું. તો ત્યાં હું શું લખતો હતો? કે Zn+2 કન્વર્ટ થતો હતો Zn સોલિડમાં, aqueous. આવું લખતો હતો. બે ઇલેક્ટ્રોન રિલીઝ કરતો હતો, એને મારું કાંઈ કામ નથી. પછી અહીંયા કોપરમાં શું થતું હતું? કોપર+2 આયન અહીંયા જમા થતા હતા એટલે એની પટ્ટીનું વજન વધતું હતું. એટલે કોપર+2 aqueous શામાં કન્વર્ટ થતો હતો?
કોપર સોલિડમાં, બરાબર. તો આને અર્ધકોષને જો આમ લખી દો, Zn+2 જાય છે Zn સોલિડમાં, તો અહીંયા લખવાનું Zn+2 aqueous લખી દીધું. પછી એક સિંગલ ઊભી લાઈન કરવાની, શામાં? Zn સોલિડ. સોરી, અહીંયા ઉલટું લખી દીધું મેં. Zn સોલિડ Zn+2 માં કન્વર્ટ થાય છે ને. આ રાસાયણિક પ્રક્રિયા આપણે કેવી લખાઈ ગઈ? ઉલટી. કારણ કે જે Zn સોલિડ છે ને એ શામાં કન્વર્ટ થાય? Zn+2 aqueous માં. તો અહીંયા આપણે શું લખવાનું? Zn સોલિડ હતો એ કન્વર્ટ શામાં થયો? Zn+2 aqueous. આ સિંગલ ઊભી લાઈન શું દર્શાવે? ઝીંકનો વિદ્યુત ધ્રુવ એના દ્રાવણમાં ડુબાડેલો છે, આવું દર્શાવે છે. પછી બે ઊભી લાઈન કરવાની. આ બે ઊભી લાઈન શું દર્શાવે છે? તો કે ક્ષાર સેતુ. શું દર્શાવે? ક્ષાર સેતુ. પછી કોણ છે? કોપરનો વિદ્યુત ધ્રુવ. તો કોપર હતો કયા સ્વરૂપે? +2 અને જાય છે શામાં? 0 માં, સોલિડમાં કન્વર્ટ થાય છે. એટલે આનું શું થાય છે? રિડક્શન. તો રિડક્શન જમણી બાજુ લખવાનું કીધું, ઓક્સિડેશન ડાબી બાજુ. જો અહીંયા 0 માંથી +2 માં ગયો એટલે વીજભારમાં વધારો, વધારો એટલે ઓક્સિડેશન. હવે અહીંયા શું છે? કોપર +2 aqueous પ્લસ કોપર સોલિડ. આનું રિડક્શન થયું. વીજભાર +2 થી 0 પ્લસ નહીં, સોરી, સિંગલ ઊભી લાઈન 0. તો શું થયું? રિડક્શન. રિડક્શન થાય છે એટલે જમણી બાજુ લખવાનું. તો આ કોષનું સાંકેતિક નિરૂપણ થઈ ગયું ડેનિયલ કોષનું. આ જે નિરૂપણ છે ને, આ સંપૂર્ણ કોષનું સાંકેતિક નિરૂપણ કહેવાય. આને એકદમ વ્યવસ્થિત લખીએ આપણે. કે ડેનિયલ કોષનું સાંકેતિક નિરૂપણ, ઝીંકનું ઓક્સિડેશન થાય તો Zn સોલિડ કન્વર્ટ થાય છે Zn+2 aqueous માં. પછી ક્ષાર સેતુ. પછી લખવાનું કોપર +2 કન્વર્ટ થાય છે aqueous માંથી કોપર સોલિડમાં. સિંગલ ઊભી લાઈન એના વિદ્યુત વિભાજનના દ્રાવણમાં ડુબાડેલા છે એવું દર્શાવે, અને ડબલ ઊભી લાઈન દર્શાવે ક્ષાર સેતુ મૂકેલો છે. આ ડાબી બાજુનો અર્ધકોષ છે, આ જમણી બાજુનો અર્ધકોષ છે. જમણી બાજુ કોને લખવાનો હંમેશા? જેનું રિડક્શન થાય એને. ડાબી બાજુ હંમેશા કોને લખવાનો? જેનું ઓક્સિડેશન થાય એને. તો જુઓ, આ 0 માંથી +2 એટલે વીજભારમાં વધારો એટલે ઓક્સિડેશન થયું કહેવાય. આ +2 માંથી 0 માં એટલે ઘટાડો એટલે આનું રિડક્શન થયું કહેવાય. તો રિડક્શન જમણી બાજુ, ઓક્સિડેશન ડાબી બાજુ. તો આ સંપૂર્ણ કોષનું નિરૂપણ થઈ ગયું કહેવાય. બરાબર છે. તો આના ઉપરથી તમે રિએક્શન પણ લખી શકો ને, કે આ ઓક્સિડેશન પ્રક્રિયા છે એટલે આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? એનોડ પર થતી પ્રક્રિયા. તો તમને હું કહું કે એનોડ અને કેથોડની સંપૂર્ણ રિએક્શન લખો, આના ઉપરથી લખી શકાય. કેવી રીતે? જો એનોડ ઉપર શું રિએક્શન થશે? તો કે એનોડ ઉપર રિએક્શન થવાની છે. અહીંયા Zn જાય છે Zn+2 માં. Zn સોલિડ કન્વર્ટ થયો શામાં? Zn+2 aqueous માં. તો કેટલા ઇલેક્ટ્રોન રિલીઝ કરે? 2. એ લખી દેવાનું. 2 અહીંયા નહીં લખવાના ઇલેક્ટ્રોન, પણ અહીંયા લખવાના રિએક્શન લખતી વખતે. હવે કેથોડની રિએક્શન જો, કેથોડ ઉપર રિડક્શન થાય તો કોપર +2 aqueous કન્વર્ટ થાય છે કોપર સોલિડમાં. તો કોપર +2 aqueous સોલિડમાં ક્યારે કન્વર્ટ થાય? 2 ઇલેક્ટ્રોન મેળવે તો. તેથી કોપર સોલિડ. સંપૂર્ણ રિએક્શન 2 ઇલેક્ટ્રોન કેન્સલ. અહીંયા લખો Zn સોલિડ, તો અહીંયા લખી દેવાનું ઝિંક સોલિડ. કોપર +2 aqueous, તો થી કોપર +2 aqueous will gives Zn+2 aqueous plus Cu solid. લખાય. તો આ કોષનું સાંકેતિક નિરૂપણ પરથી પણ આપણે એનોડ અને કેથોડ અને સંપૂર્ણ રિએક્શન લખી શકીએ, અથવા રિએક્શન ઉપરથી આ બનાવી શકીએ. કોઈ પણ વસ્તુ કરી શકો છો. બરાબર છે. તો આ બંને વસ્તુ આવડવી જોઈએ આપણને કરતા. એક ઉદાહરણ બીજું આપું છું તમને આના ઉપરથી, કે રિએક્શન ઉપરથી અથવા પેલા ઉપરથી આપણે કેવી રીતે લખી શકીએ. સપોઝ મેં અહીંયા લખ્યું છે કોપર સોલિડ / કોપર +2 aqueous ડબલ લાઈન Ag plus aqueous સિંગલ લાઈન Ag સોલિડ. આવી રિએક્શન છે મારી પાસે. તો આની રિએક્શન લખો. તો મેં કીધું એમ ડાબી બાજુ કોણ? આ અર્ધકોષનું શું થતું હશે? ઓક્સિડેશન. જમણી બાજુ કોણ? સિલ્વર. તો આનું શું થતું હશે? રિડક્શન. તો રિડક્શન ક્યાં આવે? કેથોડ પર. ઓક્સિડેશન ક્યાં આવે? એનોડ પર. તો આ ખ્યાલ હોવો જોઈએ આપણને ખાલી. તો એનોડ ઉપર શું રિએક્શન લખાય?
તો કે એનોડની રિએક્શન આવી લખાય કે કોપર સોલિડ કન્વર્ટ થાય છે કોપર +2 માં. તેથી કેટલા ઇલેક્ટ્રોન રિલીઝ કરે? 2 ઇલેક્ટ્રોન. +2 એટલે 2 ઇલેક્ટ્રોન રિલીઝ કર્યા. યસ. ચાલો. બીજું શું છે? કેથોડની રિએક્શન. તો કે જે Ag+ છે એક્વાયસ એ ઇલેક્ટ્રોન મેળવશે. કેટલા મેળવશે? એની ઉપર +1 જ વીજભાર છે ને, તેથી કેટલા ઇલેક્ટ્રોન મેળવે? એક જ. અને શામાં કન્વર્ટ થશે? Ag સોલિડમાં કન્વર્ટ થઈ ગયો. Ag+ માંથી Ag સોલિડમાં. પણ એક ઇલેક્ટ્રોન મેળવ્યો, પેલો ગુમાવતો તો કેટલો? 2, અને આ મેળવે છે 1. તો આને 2 આપવા પડે. તો 2 ઇલેક્ટ્રોન લેવા માટે કેટલા Ag જોઈએ? 2 Ag. તેથી 2 ઇલેક્ટ્રોન મેળવશે અને 2 Ag સોલિડ બનશે. થઈ ગયું. ચાલો. હવે ઓવરઓલ રિએક્શન 2 ઇલેક્ટ્રોન કેન્સલ આઉટ. અહીંયા લખો copper solid plus 2Ag plus aqueous will gives copper plus 2 aqueous plus 2Aga. સાંકેતિક નિરૂપણ ખબર પડી? સાંકેતિક નિરૂપણ પરથી એનોડ અને કેથોડની રિએક્શન લખી શકીએ. એનોડ અને કેથોડની રિએક્શન ઉપરથી આપણે સાંકેતિક નિરૂપણ પણ લખી શકીએ. ક્લિયર? ચાલો. બીજી વસ્તુ, ઘણા એમ કહે છે સર અહીંયા Ag ની આગળ 2 લગાવીએ તો શું એ સાંકેતિક નિરૂપણમાં નહીં લગાવવાના? નહીં. સાંકેતિક નિરૂપણમાં આપણે બેલેન્સ આવા 2 3 કોઈ કરવાની જરૂર છે નહીં. જેવું જે થાય છે જે ફોર્મમાં એ જ લખો. ખાલી ક્ષાર સેતુ મૂકવા માટે ડબલ લાઈન, વિદ્યુત વિભાજનના દ્રાવણમાં ડુબાડવા માટે સિંગલ લાઈન વડે દર્શાવો. બસ આટલું જ કરવાનું. એમાં બીજો કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો નથી. તો આ વસ્તુ થઈ ગઈ આપણી કોની? કોષનું સાંકેતિક નિરૂપણ. પહેલા અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ શીખવ્યું, પછી બંનેને મિક્સ કરી દઈએ તો સંપૂર્ણ કોષનું સાંકેતિક નિરૂપણ થાય. તો એ શીખવી દીધું મેં તમને. બરાબર છે? ચાલો. હવે વાયુરૂપ વિદ્યુત ધ્રુવનું સાંકેતિક નિરૂપણ પણ મેં શીખવ્યું હતું ને, પ્લેટિનમ હાઇડ્રોજન વાળું. તો એનું પણ એક ઉદાહરણ લઈ લઈએ. બરાબર છે? તો મેં પોટેન્શિયલની વાત કરી હતી, એને રિડક્શન પોટેન્શિયલ કહેવાય. તો એ રિડક્શન પોટેન્શિયલ જે છે એના ઉપરથી હું તમને શીખવું. સપોઝ તમને આવી રિએક્શન આપી છે કોઈ, મતલબ સાંકેતિક નિરૂપણ પ્લેટિનમ સોલિડ H2 ગેસ ઓબ્લિક H+ aqueous ડબલ લાઇન copper +2 aqueous સિંગલ લાઇન copper સોલિડ. તો આ વાયુનો વિદ્યુત ધ્રુવ થઈ ગયો. યસ. આને કોના તરીકે વર્તશે? એનોડ તરીકે. કારણ કે શું થશે અહીંયા? ઓક્સિડેશન. આ કોના તરીકે વર્તશે? કેથોડ તરીકે. કારણ કે શું થાય છે? રિડક્શન થાય છે. હવે જુઓ અહીંયા કે પ્લેટિનમનું કામ શું હતું? સરફેસ પ્રોવાઈડ કરવાનું. એના ઉપરથી વાયુ આવતો હતો, પ્રક્રિયા કરતો હતો. પ્લેટિનમ પ્રક્રિયામાં ભાગ લેતો ન હતો કારણ કે નિષ્ક્રિય છે. તો પ્રક્રિયા કોની થાય છે? હાઇડ્રોજનની. 0 માંથી શામાં જાય છે? +1 માં. હાઇડ્રોજન 0 માંથી +1 માં એટલે વીજભારમાં વધારો થયો કહેવાય. એટલે એનું ઓક્સિડેશન થયું. તો એનોડ ઉપર શું લખાય? એનોડ ઉપર રિએક્શન તમારી થાય છે, H2 કન્વર્ટ થાય છે H+ માં. તો કેટલા ઇલેક્ટ્રોન રિલીઝ કરે? 1 ઇલેક્ટ્રોન. પણ હાઇડ્રોજન કેટલા છે? 2. તેથી 2H+ બને. તેથી કેટલા ઇલેક્ટ્રોન રિલીઝ થાય? 2 ઇલેક્ટ્રોન. તો આની રિએક્શન આવી લખવાની. થઈ ગઈ? ઈઝી છે. જો ના સમજાયું હોય તો ફરીવાર પોઝ કરીને રિવાઇઝ કરીને જોજો, થોડું ખ્યાલ આવી જશે. અને ના સમજમાં તો ડાઉટ સેશનમાં ક્લિયર કરી આપીશ. પછી કોણ છે? કેથોડ. કેથોડ કોણ થાય છે? કોપરનું. તો કે કોપર +2 કન્વર્ટ થાય છે શામાં? કોપર સોલિડમાં. પણ કેટલા ઇલેક્ટ્રોન મેળવે? તો કે 2. 2 ઇલેક્ટ્રોન મેળવીને કોપર સોલિડમાં. ઓલ ઓવર રિએક્શન 2 ઇલેક્ટ્રોન કેન્સલ આઉટ. શું બનશે અહીંયા? H2 + Cu + 2. અહીંયા H2 ગેસ હતો, અહીંયા Cu2 + aqueous હતો. આ aqueous બની ગયો, અહીંયા સોલિડ બની ગયો. તો અહીં ગેસ લખો, aqueous લખો, પછી 2H + aqueous + Cu સોલિડ. તો આની રિએક્શન થઈ ગઈ. તો આ રિએક્શન ઉપરથી આ વસ્તુ અથવા આ વસ્તુ ઉપરથી આ રિએક્શન લખી શકાય. બરાબર છે? એટલે પ્રેક્ટિસની જરૂર છે તમારે. આ વસ્તુ તમે લખી શકશો. તો એક એક બે ઉદાહરણ આપીને મેં તમને કોષનું સાંકેતિક નિરૂપણ કરવાની પદ્ધતિ જે છે એ શીખવી આપી. હવે આગળ જોઈએ આપણે છેલ્લો ટોપિક, કોષના પોટેન્શિયલનું માપન. કે કોઈ પણ રાસાયણિક કોષ બને છે ત્યારે એમાંથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે. એ વિદ્યુત ઉર્જા
કેટલી મળશે, કેટલા વોલ્ટ મળશે, એનો પોટેન્શિયલ શું છે એ માપન કરવાનું એક ઇક્વેશન છે. તો એ ભણીએ. સપોઝ આપણો ડેનિયલ કોષ હતો, તો બધાને ખબર છે કે એના આઉટપુટ વોલ્ટેજ કેટલા મળતા હતા? 1.1 વોલ્ટ. તો એ તો મીટરના રીડિંગ ઉપરથી જોઈને જણાવી શકીએ કે ભાઈ 1.1 વોલ્ટ મળે છે. પણ મારે ગણતરી દ્વારા આન્સર લાવવો છે, તો કેમ લાવવો? તો કે એનો આન્સર એવો છે કે કોષ પોટેન્શિયલને કહેવામાં આવે છે કોષ પોટેન્શિયલનો સિમ્બોલ આપવામાં આવે છે ઈ સેલ. આનો સિમ્બોલ છે કોષ પોટેન્શિયલ. તમને બોલે ને ગમે ત્યારે એટલે તમારે શું સમજવાનું? ઈ સેલ પૂછ્યો છે, આનો સિમ્બોલ છે. તો કોષ પોટેન્શિયલનું માપન કરવું છે તો એની ઇક્વેશન શું? તો કે જો પ્રમાણિત કોષ હોય ને તો આને ઈ નોટ સેલ લખવામાં આવે. શું લખવામાં આવે? ઈ નોટ સેલ. જેવું કે આપણે ધોરણ 11 માં ગિબ્સ ઉર્જા વિશે શીખ્યા. ગિબ્સ ઉર્જા એટલે ગિબ્સ ઉર્જામાં થતો ફેરફાર એટલે ડેલ્ટા જી. પણ પ્રમાણિત ગિબ્સ ઉર્જામાં થતો ફેરફાર એટલે ડેલ્ટા જી 0. આવું શીખ્યા હતા. તો અહીંયા જો કોષ પોટેન્શિયલ એટલે ઈ સેલ, પણ પ્રમાણિત કોષ પોટેન્શિયલ પૂછે તો ઈ 0 છે. પ્રમાણિત એટલે શું? તો કે પ્રમાણિત અવસ્થા હોવી જોઈએ. બરાબર છે. જેમ કે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર આપણે શીખ્યા એસટીપી, એને પ્રમાણિત અવસ્થા કહેવાય. તો આની પણ પ્રમાણિત અવસ્થા જણાવી હતી આપણે. તો ઈ સેલ અને ઈ નોટ સેલ. તો ઈ સેલ કેવી રીતે શોધી શકાય? તો કોઈ પણ કોષ માટે ઈ સેલ બરાબર થાય E of right minus E of left. હવે રાઈટ શું છે, લેફ્ટ શું છે? તો કે ડેનિયલ કોષમાં લેફ્ટ સાઈડ કોણ હતો? ઝિંક હતો. રાઈટ સાઈડ કોણ હતો? કોપર હતો. બરાબર છે. તો અહીંયા તમારે શું લખવાનું? E right minus E left. રાઈટ વાળા વેલ્યુ માંથી લેફ્ટ વાળી વેલ્યુ માઈનસ કરવાની. રાઈટ વાળા રિડક્શન પોટેન્શિયલ માંથી લેફ્ટ વાળો રિડક્શન પોટેન્શિયલ માઈનસ કરવાનો. અથવા આમ નથી લખવું, તમારે આમ લખી શકો છો. E cell is equal to E of cathode, કારણ કે રાઈટ કોપર કેથોડ હતો ને, માઈનસ E of, આમ પણ લખી શકાય, તમારી મરજી મુજબ લખી શકો છો. ઓકે, ચાલો હવે આની વેલ્યુ તમને આપી હોય, કેથોડ અને એનોડની વેલ્યુ આપી દીધી હોય, તો હું તમને એમ કહું છું કોપરની વેલ્યુ કેટલી છે? 0.34 છે પ્લસ, અને ઝિંકની વેલ્યુ છે -0.76. -0.76 છે. તો 0.34 અહીંયા મૂકો, માઈનસ આ છે એટલે -0.76 એટલે પ્લસ થઈ જશે, માઈનસ માઈનસ, તેથી આન્સર શું આવશે? 1.1 વોલ્ટ. તો આપણો ફાઇનલ આન્સર. મીટરના રીડિંગમાં જોવા ખબર પડી કે 1.1 વોલ્ટ આવે, પણ ઇક્વેશનમાં વેલ્યુ મૂકી તો પણ કેટલો આવ્યો? 1.1 વોલ્ટ. હવે ક્વેશ્ચન એવો થાય કે સર આ વેલ્યુ ક્યાંથી આવી? 0.34 -0.76. તો આ વેલ્યુ શોધતા આપણે શીખવીશ તમને કેવી રીતના આવે. પણ જ્યારે પણ તમને દાખલો પૂછે એક્ઝામમાં તો આ વેલ્યુ આપી દીધી હોય, આ વેલ્યુ આપી દીધી હોય, પણ આ વેલ્યુ આવી કેવી રીતે, ક્યાંથી આવી, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. પણ આજે આપણે કોષ પોટેન્શિયલનું માપન ભણવા માટેનું જે ઇક્વેશન છે એ ભણીએ. હવે બીજી વસ્તુ કે સપોઝ તમને પ્રમાણિત કોષ પોટેન્શિયલ આપ્યો હોય તો એ જ વસ્તુ, આમાં કોઈ પણ ફેરફાર નથી કરવાનો. તો અહીંયા લખવાનું E naught cell is equal to E naught of right minus E naught of left. તો આ જે પોટેન્શિયલ છે એ પ્રમાણિત આપેલા હોય તો વેલ્યુ અહીંયા મૂકવાની, તો પ્રમાણિત મળશે. પ્રમાણિત નહીં હોય તો E cell મળશે. બરાબર છે. તો એ બંને વસ્તુ આપણે એના દ્વારા શોધી શકીએ છીએ. તો આજે આપણે 3 ટોપિક ભણ્યા: વિદ્યુત ધ્રુવ અને તેના પ્રકાર, કોષનું સાંકેતિક નિરૂપણ અને કોષ પોટેન્શિયલનું માપન. તો આના પરથી જે દાખલા આવશે એ પણ આગળ ગણીશું ધીરે ધીરે આપણે. બરાબર છે. અને આની જે લેક્ચરની પીડીએફ છે એ પણ હું તમને સેન્ડ કરી આપીશ.